સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જશો એવી આશા રાખું છું. માતાજી સૌનું સારું કરીને સૌને હાજર નરવા રાખે એવી શુભેચ્છા. આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ ભરેલા ભીંડાનું શાક. એના માટે મેં ભીંડાને 4 ભાગમાં પીસ કરીને લઈ લીધા છે. પછી થોડો ચણાનો લોટ, થોડું ચવાણું અને ટોસને વાટીને લઈ લીધા છે. આદુ મરચાં લસણની પેસ્ટ, વઘાર માટે લીલું અથવા તો લસણની કળી, પછી આ છે હળદર, લાલ મરચું પાવડર, હિંગ, ગરમ મસાલો અને વઘાર માટેના લીમડાના પાન. હવે આપણે આ મસાલો રેડી કરવા માટે એમાં થોડુંક લેશું ગરમ મસાલા પાવડર, થોડુંક હિંગ પાવડર, થોડુંક હળદર પાવડર, થોડું લાલ મરચું પાવડર અને આદુ મરચાંની વાટેલી પેસ્ટ. અને આને આપણે એકદમ મિક્સ કરી લેશું. જો તમારે ભીંડાની અંદર ભરવો હોય તો સહેજ અમથું લીંબુ અથવા તો તેલ નાખીને કોરા મોરું ન રહે એ માટે થોડુંક તેલ અને થોડુંક લીંબુ આપણે એડ કર્યું છે. અને વઘાર માટે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે. આપણે ગેસ હવે ચાલુ કરશું. આવી રીતે મેં મસાલો બનાવીને રેડી કરી લીધો છે. અને હવે આપણે તેલ આવે ત્યાં સુધીમાં આને એકદમ મિક્સ કરી લઈએ. આ આપણો મસાલો મિક્સ થઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. પેલા આપણે કરશું ભીંડાનો વઘાર. એના માટે આપણે આ લસણના કટકા કરીને લઈ લીધા છે. એને આપણે તેલમાં એડ કરશું. બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે થોડોક લીમડો, ચપટી ગરમ મસાલો, ચપટી હિંગ એડ કરી અને આ કટકાને એની અંદર વઘાર કરી દઈશું તેલની અંદર. અને આને આપણે સારી રીતે પાકવા દઈશું. આપણો ભીંડો ચડી ગયો છે. હવે એમાં આપણે મસાલા કરશું. ચપટી હળદર, ચપટી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક અને આપણે જે વધારીને રાખ્યો હતો એ આદુ મરચાં અને લસણની પેસ્ટ. એને આપણે આવી રીતે એડ કરી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય પછી આપણે આ જે બધો મસાલો કરીને રાખેલું છે ચવાણું ને એને આમાં એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈશું. હવે થોડું લાલ મરચું પાવડર યુઝ કરશું. થોડી વાર આપણે આને ઢાંકીને રાખી દેશું એટલે ચડી જાય. તો તૈયાર છે આપણું આ ભીંડાનું શાક. આપણી આ રોટલી બનીને તૈયાર છે. એકદમ મસ્ત ફુલકા રોટલી. તમે આજે બપોરે જમવામાં શું બનાવ્યું? કમેન્ટ કરીને જરૂરથી લખીને મોકલજો તમે આજે શેનું શાક બનાવ્યું એવું. એમાં તો આ ભરેલા
ભીંડાના કટકાનું શાક બનાવ્યું છે, સાથે રોટલી છે, સાથે અડદના પાપડ છે, છાશ અને દૂધ છે. અને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે કેવા વિડીયો જોવા છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો. થેન્ક યુ.